આ લાઈન મારવી પડે છે ઝટકા મશીનની। આ જોવો તમે, આવું નુકસાન કરી રહ્યા છે ભાઈ શિયાળિયા। મહાદેવ મજાની સવાર આવી ગઈ છીએ વાડીએ, પાછા આંટો મારવા આપણે મકાઈવાળી વાડીએ આવ્યા છીએ। અને જો આપણે જે તાર ફેન્સિંગ કર્યું હતું ઝટકાનું, 5 તાર મારેલા હતા, એમાં આંટો મારવા આવ્યા છીએ આપણે કે ભાઈ કંઈ નુકસાન થયું છે કે નહીં મકાઈની અંદર, કારણ કે મકાઈ મોટી મોટી થઈ ગઈ છે, ડોડા અંદર દાણા ચડવા માંડ્યા છે। તો આપણે અંદર આંટો મારીએ, જોઈએ કે કેવું બગાડેલું છે શિયાળે, આગળ તમને બતાવીએ। આપણે વાડીની વચ્ચે આવેલા જઈએ છીએ અને ભાઈ આ સમદૂતનો જોટો એક હારે રાખવો પડે, કારણ કે મકાઈ છે ભાઈ એવડી એવડી, એટલે અંદર અચાનક કંઈ શિયાળ કે ભૂંડ હોય તો આપણી સેફટી માટે આ જરૂરી છે। તો ભાઈ અંદર આંટો મારીએ છીએ આપણે। જો મકાઈ જુઓ તમે, મસ્ત મજાની દેખાય છે। અને ભાઈ આમાં સુગર વધારે આવે, ગળહટી લાગે, એટલે શિયાળિયાનો ને ભૂંડ છે એનો બધાનો ત્રાસ રહે છે, એટલે આ આપણે કરવું પડે છે। જો આ લાઈન મારવી પડે છે ઝટકા મશીનની। ને આપણે અંદર જોઈએ છીએ, અંદર નથી ગયા, શેઢે શેઢે આંટો મારીએ છીએ ફરતે, પહેલાં જોઈએ કે લાઈન ક્લિયર છે કે નહીં એમ, પછી અંદર જઈએ આંટો મારવા, જોઈએ કેટલું બગાડેલું છે। આગળ બને યાર, ડોડા બગાડેલા છે શિયાળે, જોવો તમે, ઘણું બધું નુકસાન છે ભાઈ, જોઈ લો, આવા ડોડા જ્યાં ત્યાં પાડી દીધેલા છે। આ જોવો તમે, આવું નુકસાન કરી રહ્યા છે ભાઈ શિયાળિયા। હવે આનાથી બચવાનું કંઈક કયો તમે, ઈલાજ કયો ભાઈ, આવું નુકસાન છે ભાઈ ખેડૂતને અમારે। જોવો ડોડામાં તો આવા પાડી દીધા છે ભાઈ। અને ભાઈ આવું બધું નુકસાન થાય છે તો એ ખેડૂત સહન કરે, બાકી કોઈની તાકાત નથી। જોવો તમે, આ જોવો, કારણ કે આપણે ભાઈ 4 મહિના મહેનત કરેલી હોય આમાં। મકાઈમાં તો 4 મહિના ન થાય જોકે, પણ આવી રીતની તમારી મહેનત હોય અને છતાં પછી તમારે પાક લણણીમાં ટાઈમ હોય અને આવી બગાડ થાય તો ભાઈ આ ઘા છે ને ખાલી ખેડૂત સહન કરી શકે। જુઓ તમે, જો આવું ઘણી જગ્યાએ છે ડોડા બગાડેલા। અને ભાઈ મકાઈ કરવી થોડીક અઘરી છે, પણ તમને સારું પણ પડે છે। આ જો આવા જ્યાં ત્યાં પડ્યા છે, કાચા છે એટલે જે બહુ તકલીફ નથી, પણ જો આવા પડ્યા છે જ્યાં હોય ત્યાં અંદર, એટલે ભાઈ આવું છે મકાઈની અંદર। અને તમારે એ બાજુ મકાઈ થતી હોય તો કોમેન્ટ કરો, અને શિયાળથી બચવા, મકાઈને બચાવવા માટે તમે શું ઉપાય અજમાવો છો એ પણ કોમેન્ટ કરો તમે। જો આ જો આવું બહુ બધું છે ભાઈ, એટલે તમે મકાઈ કરતા હો તો તમે શિયાળથી બચવા મકાઈમાં શું કરો છો એ જણાવો ભાઈ, કોમેન્ટ કરજો। બાકી મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી મહાદેવ બધાને।